So, I welcome today's guest અને સાથે સાથે પહેલા બીના મેડમને વેલકમ કરું છું. બીના મેડમ આજના ગેસ્ટ સ્પીકર છે, એમનું તમે ઇન્ટ્રોડક્શન આપજો. બીના મેડમ. મેડમ અવાજ નથી સંભળાતો, મ્યુટ છે. હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. આજના આપણા ગેસ્ટ કોમલબેન શાહ કે જેઓ જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ટેરોટ અને ન્યુમરોલોજીમાં 2011થી આ ક્ષેત્રમાં જોડાયેલા છે અને તેઓ ટેરોટ, વાસ્તુ, ન્યુમરોલોજી શાસ્ત્રને ભણાવવાનો પણ અનુભવ ધરાવે છે. ઘણા લોકોનું તો એવું પણ માનવું છે કે તેઓ આ ક્ષેત્રમાં અદ્ભુત જ્ઞાન ધરાવે છે. તો આજે આપણે એમનો લાવો લઈએ. પ્લેટફોર્મ ઓવર ટુ કોમલબેન. થેન્ક યુ બીના મેડમ. વેલકમ. યસ કોમલબેન. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો સૌથી પહેલા દર્શનાબેન તમને થેન્ક યુ અને બીનાબેન તમને પણ સ્પેશિયલી થેન્ક યુ. શાનદાર ગ્રુપે મને અહીંયા ઇન્વાઇટ કર્યું એના માટે શાનદાર ગ્રુપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. સૌથી પહેલા તો આપણે આપણા ટોપિકની આગળ વાત કરીએ આજે ન્યુમરોલોજી. તો ન્યુમરોલોજી એક એવું છે કે જે અંકો આપણે કહીએ નંબર સાથે જોડાયેલી જગતની વાત આપણે આજે કરવાની છે. અને આ નંબર આપણે જન્મીએ ને એના પહેલાથી આપણી સાથે કનેક્ટ થઈ જાય છે. લાઈક દેટ આપણે જયારે આપણા મધરના બ્રૂમમાં હઈએ ત્યારથી કાઉન્ટિંગ થતું હોય છે. 1 મહિનો થયો, 2 મહિના થયા અને એપ્રોક્સ આપણે જે 9 મહિનાનું એક સાયકલ આપણને બતાડવામાં આવેલી છે એ આપણે કમ્પ્લીટ કરીએ તો આપણે જન્મના પહેલાથી જ આપણે જોઈએ છે કે આપણે એની સાથે અંકોની દુનિયા જોડાઈ જાય છે. આ અંકો જે 0 થી લઈને 9 સુધી આપણે જોઈએ છે, પણ ન્યુમરોલોજીમાં આપણે 1 થી 9 ને બહુ જ મહત્વ આપેલું છે. અને 9 પછી અગેન પાછી એ જ સાયકલ રિપીટ થતી હોય છે 1 થી 9 સુધીની. આ એક અંક જે છે આપણા એ હરેક અંકમાં એટલી જ વેલ્યુએશન છુપાયેલી છે જે આપણને એઝ અ વાઇબ્રેશન મળતી હોય છે અને એની એનર્જી પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય છે. અકોર્ડિંગ આપણા બર્થ ડેટ ના અકોર્ડિંગ આપણને એની ઇફેક્ટ મળતી હોય છે. તો આજે આપણે આ અંકોની દુનિયા વિશે થોડું ઘણું શીખશું, જાણશું, જેથી કરીને આપણે આપણી રૂટીન લાઈફમાં એ અંકોનું મહત્વ સમજીને આપણા દિવસને નવેસરથી એક ઢાંચો આપીને નવેસરથી આપણી જિંદગીની શરૂઆત પણ કરી શકીએ કે આજે મારા માટે આ જે અંક છે એ એક આપણા માટે લકી છે, અનલકી છે, આપણે અહીંયા અવેર રહ્યો છે તો મને શું બેનિફિટ્સ છે, મારે શું બેનિફિટ્સ લઈ શકાય, એ બધું જ આપણે આમાંથી સમજી શકીએ છીએ. તો આજે એક નાનું એવું આપણે એક સેશનમાં જોઈએ કે અંક આપણને પર્સનલી કેટલા યુઝફુલ થાય છે. દર્શનાબેન શું કરવી છે? સ્ક્રીન શેર. હા જી જી થશે. ઓકે. પ્રેઝન્ટ. આવે છે.
દર્શનાબેન, મને તમારો અવાજ નથી આવી રહ્યો. હાજી થોડું મારે કનેક્શન અહીંયાથી પીપીટી મારે શેર નથી થઈ રહી. હા દેખાય છે તમારી સ્ક્રીન શેર મારી પીપીટી તમને હા, પણ અહીંયા પીપીટી ઓપન જ નથી થઈ રહી મારે, એટલા માટે હું તમને પૂછી રહી હતી. તો હું તમને વોટ્સએપ કરું તો તમે ત્યાંથી શેર કરશો? હું ચેક કરું હા, કારણ કે જસ્ટ મિનિટ આપો ને મને. કરી તો હું કરાવું છું એને. ઓકે. રુષ્ટિ 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 એક મિનિટ તમને આમાં શેર મારી આમાં નથી મેલ થી પછી મેલ કોમલબેન મેલ કરી દો ને, હું તમને મેલ આઈડી આપી દઉં છું. કોમલબેન લેફ્ટ થઈ ગયા છે. એક જ મિનિટ, હા હું એમને કહી દઉં. યલો જ હતું. હા દર્શનાબેન, તમને મળી ગઈ હશે. હા એટલે મારે અગર શેર થાય તો ઠીક છે, અગર નથી થતી તો પછી હું ટ્રાય કરું. એક મિનિટ. ઓકે. ત્યાં સુધી યસ, હું થોડુંક આગળ કન્ટિન્યુ કરું છું. હા હા બિલકુલ બિલકુલ. તો આપણે જે અંકોની દુનિયા આપણે જે કહી રહ્યા છે એના વિશે આજે જે જાણવાનું છે, હું એના કેરેક્ટરિસ્ટિક્સ જણાવી રહી છું કે 1 નંબરથી લઈને 9 નંબર સુધીના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એનું જે મેઇન ક્વોલિટી શું છે એ આપણે જાણીએ ત્યારે. તો જે નંબર 1 છે, નંબર 1 જે છે એ લીડરશિપ, કરેજ, ઇનિશિયેટિવ એ બધાને રિપ્રેઝન્ટ કરે છે. એવી જ રીતે નંબર 2 જે છે એ કોઓપરેશન, પાર્ટનરશિપ, પીસફુલ, જે એકદમ કામ હોય એ રીતે રિપ્રેઝન્ટ થાય છે. નંબર 3 જે છે એ લોકો જે નંબર 3 ને બિલોંગ કરે છે એ જોય ઓફ લિવિંગ હોય છે, ક્રિએટિવિટી વાળા હોય છે, ઇમેજિનેશન એ લોકોનું બહુ પાવરફુલ હોય, એકદમ વિઝ્યુઅલાઇઝેશન જે લોકોનું હોય એકદમ બેસ્ટ હોય. જે નંબર 4 છે એ પ્રેક્ટિકલ વર્કમાં ખૂબ માનતા હોય, કન્સ્ટ્રક્ટિવ હોય. નંબર 5 નોલેજેબલ હોય એ લોકો, ફ્રીડમને અપ્રોચ કરતા હોય, પ્રોગ્રેસમાં ઓલવેઝ આગળ હોય. નંબર 6 જે છે એ ઓલવેઝ બેલેન્સ, લવ, પોતાની રિસ્પોન્સિબિલિટી એ બધામાં આર્ટિસ્ટ હોય એ લોકો. પછી નંબર 7 જે છે એ રિસર્ચમાં બહુ જ એક્સપર્ટ હોય, એનાલિસિસ, ડીપ સ્ટડી જે આપણે કહીએ કે એકદમ ડીપ સ્ટડી કરતા હોય, પરફેક્શનને માનનારા હોય. નંબર 8 જે છે એ મટીરિયલિસ્ટિક થોડાક હોય અને સાથે પાવર, પોઝિશન, મની આ બધાને વધારે ઇમ્પોર્ટન્સ આપનાર હોય. એવી જ રીતે નંબર 9 એ થોડા ટોલરન્સ હોય છે, ફોરગિવનેસ વાળા હોય છે, એમની સર્વિસ બેસ્ટ હોય છે, ઓલવેઝ કોઈકને હેલ્પ કરવા માટે ઓલવેઝ રેડી રહેતા હોય છે. તો આપણે આ જે નંબર્સની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ એ આપણે આપણા નંબર્સમાં રિફ્લેક્ટ થતી હોય છે. તો આપણા નંબર્સ આપણે કેવી રીતે કાઢવા, હવે જેવી રીતે આપણે કયા નંબરને ઇન્ફ્લુઅન્સમાં આવીએ છીએ એ અગર આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય?
તો એના માટે આપણી જે ડેટ ઓફ બર્થ હોય છે, ડેટ ઓફ બર્થ ને આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. જે ડેટ ઓફ બર્થ હોય એનું જે ફર્સ્ટ આપણી ડેટ હોય, લાઈક દેટ એક્ઝામ્પલ તौर પર અગર હું તમને કહું કે 3rd માર્ચ 2007 એક ડેટ છે, તો એમાં જે 3rd માર્ચ એટલે ત્રીજી તારીખ જે છે એ તારીખ આપણો મૂલાંક કહેવાય છે અને એ આપણો બેઝિક નંબર કહેવાય છે. એના ઇન્ફ્લુઅન્સમાં આપણે આવીએ છીએ, એના કેરેક્ટરિસ્ટિક્સ જે આપણે હમણાં જે જોયા તો આપણે 3 નંબરનું કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા જોઈ શકીએ. એ રીતે આપણે આપણું મૂલાંક જોતા હોઈએ છીએ. હવે સપોઝ કોઈનું સમજો કે 29 છે, 29th ડેટ ઓફ બર્થ હોય તો આપણે કેવી રીતે કરવાનું? તો 2 + 9 માં આપણે એને કન્વર્ટ ન કરીએ ત્યાં સુધી એને પ્લસ કરવાનું હોય છે. તો 2 + 9 = 11 અને 1 + 1 = 2. તો આપણે અહીંયા નંબર 2 ને આપણો બેઝિક નંબર ગણીએ અને એના ઇન્ફ્લુઅન્સમાં આપણી લાઈફ આવતી હોય છે. બેઝિક નંબર એ આપણી પર્સનાલિટી, આપણું જે એક પોતાનું નેચર જે આપણે કહીએ એને રિપ્રેઝેન્ટ કરતું હોય છે. આપણી ટેલેન્ટ, આપણું જે નેચર છે એ ક્યારેય આપણી લાઈફમાં બદલાતું નથી હોતું. કોઈ કે પોતાની જાતને બદલી નથી શકતા, તો એનું રીઝન જ આ છે કે સ્વભાવ ક્યારેય બદલાતો નથી. રાઈટ? એવી જ રીતે આપણે આખી ડેટ ઓફ બર્થ ને પણ ધ્યાનમાં લેવાની હોય છે. જેવી રીતે મેં કીધું કે 3rd માર્ચ 2007, તો એ જે આપણે ફક્ત બેઝિક નંબર મૂલાંકને ધ્યાનમાં લીધું હમણાં, એની જગ્યાએ આપણે આખી ડેટ ઓફ બર્થ નું કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. 3 + 3 એવી રીતે 2007 ને પ્લસ કરતા જવાનું હોય છે અને આખું એનું જે ટોટલ આવે એને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરી લેવાનું હોય છે. તો એ ભાગ્યાંક થયું. તો ભાગ્યાંક એ આપણું શું છે? એ આપણી ડેસ્ટિની છે. જે આપણે એક અપ્રોચ કરીએ ને, આપણે આપણી લાઈફમાં શું ગોલ છે, આપણે ક્યાં જવું છે, કયા વેમાં જવું છે, આપણે શું કરવાનું છે, એને રિપ્રેઝેન્ટ કરતો એક ભાગ્યાંક નંબર કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ ડેસ્ટિની નંબર. તમે પોતાની ડેટ ઓફ બર્થ ને કેલ્ક્યુલેટ કરો, જે પણ છે બધા પોતપોતાની ડેટ ઓફ બર્થ ને કેલ્ક્યુલેટ કરો. તો એક અહીંયા મેં ભાગ્યાંક માટે અગર પીપીટી શેર થઈ હોય તો તમને ખ્યાલ આવે. એક એક્ઝામ્પલ આપણે લખાવું છું, તો એ ધ્યાનમાં રાખીને તમે પણ રેડી કરો. 14 મે 1975, તો 1 + 4 + 5 + 1 + 9 + 7 + 5. એવી રીતે આપણે અગર કરીએ છીએ તો એને સિંગલ ડિજિટમાં જ્યારે કન્વર્ટ થાય છે તો એ 5 પર આવે છે. સ્ક્રીન તો દેખાય છે? એ થયો ના, નથી દેખાતી હજી. તો એ આપણો થયો ડેસ્ટિની નંબર, જેને આપણે ભાગ્યાંક નંબર પણ કહીએ છીએ. તો આપણે બેઝિક નંબર એટલે આપણો મૂલાંક અને ભાગ્યાંક નંબર આપણે કેવી રીતે જોવાનો છે એ ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો હશે બધાને. ક્યાંય ન સમજાયું હોય તો એ પૂછી શકે છે, જેથી કરીને આગળ જે હું સમજાવવા માંગુ છું એ ક્લિયર તમે સમજી શકો. ફરી એકવાર મને જરાક જણાવી દેજો. ઓકે, આપણે જે બેઝિક નંબર અને ડેસ્ટિની નંબર, આપણે બે નંબર અહીંયા જોવાના હોય છે. બેઝિક નંબર એટલે આપણી જે ડેટ હોય ને, જે તારીખ આપણે જન્મ્યા હોઈએ એને આપણે ધ્યાનમાં લેવાની હોય છે. લાઈક દેટ અગર સિંગલ ડિજિટ વાળી ડેટ છે 1 થી 9 સુધીમાં, તો એ જ આપણી બેઝિક નંબર થઈ ગયો. પણ અગર 10 થી આગળ 31 સુધીમાં કોઈ પણ હોય તો બંનેનું પ્લસ કરીને સિંગલ ડિજિટ પર જ્યારે આપણે આવીએ તો એ નંબર આપણો બેઝિક નંબર થઈ ગયો. એક્ઝામ્પલ આપણે અગર જોઈએ કે 29 ના આપણો બોર્ન હોય તો 2 + 9 કરવાનું, તો 11 થાય છે. તો અગેન પાછું 1 + 1 કરી દેવાનું, જેથી કરીને આપણને સિંગલ ડિજિટ મળે નંબર 2. તો આપણે નંબર 2 ના ઇન્ફ્લુઅન્સમાં આપણી લાઈફ આવે અને બેઝિક નંબર આપણો 2 કહેવાય.
અને ભાગ્યાંક નંબર જે આપણો ડેસ્ટિની નંબર આપણે કહીએ છીએ એ આખી ડેટ ઓફ બર્થ એટલે ડેટ, મંથ અને યર બધાનું કેલ્ક્યુલેશન કરવાનું. એક ડિજિટ નું કેલ્ક્યુલેટ કર્યા પછી એને પણ આપણે સિંગલ ડિજિટ પર લઈ આવવાના અને એ આપણો મૂલાંક એ આપણો જે નંબર મળે એ ભાગ્યાંક નંબર રિપ્રેઝન્ટ થાય છે. હવે આપણે જે નંબર જોયો ને એ નંબરની જે કેરેક્ટરિસ્ટિક્સ છે તો એ ક્યાંથી નક્કી થઈ? તો આ હરેક નંબર પ્લેનેટ સાથે જોડાયેલા છે અને એ પ્લેનેટના અકોર્ડિંગ આપણને કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. જેવી રીતે નંબર 1 જે છે એ રિપ્રેઝન્ટ કરશે સનને. તો એ સન એને જ અગર તમે જુઓ તો જે કેરેક્ટરિસ્ટિક્સ જુઓ છો તો એ સનના જ કેરેક્ટરિસ્ટિક્સ એમાં નંબર 1 માં રિફ્લેક્ટ થાય છે. એવી જ રીતે 2 નંબર ચંદ્રને, 3 નંબર ગુરુને, 4 નંબર રાહુ સાથે જોડાયેલો છે, 5 નંબર બુધ, 6 નંબર શુક્ર, 7 નંબર કેતુ, 8 નંબરને શનિ સાથે જોડ્યા છે અને 9 નંબરને મંગળ સાથે જોડેલ છે. આપણને આના અકોર્ડિંગ જ આપણામાં કેરેક્ટરિસ્ટિક્સ જોવામાં પણ આવશે. અને આ બધાના છે ને ફ્રેન્ડલી નંબર પણ છે. સનનો 1 નંબર છે તો એનો ફ્રેન્ડલી નંબર છે 1, 2, 4, 7, 9. એવી રીતે 2 નંબર જે છે ચંદ્ર, તો ચંદ્રની સાથે 6 અને 7 નંબર ફ્રેન્ડલી નંબર જોવામાં આવે છે. તો આ આપણે જે આપણા બેઝિક નંબર સાથે જોવાનું હોય કે જે રીતે આપણે 3rd માર્ચ જોયું ને તો 3 નંબર છે. બેઝિક નંબર એનો 3 છે એટલે 3 નંબરના ઇન્ફ્લુઅન્સમાં છે. તો 3 નંબર જ્યુપિટર એને કયા ફ્રેન્ડલી નંબર આવી રહ્યા છે તો એના અકોર્ડિંગ આપણે મેચ કરવાના હોય છે કે 3, 5, 7, 9 એવી રીતે હોય છે. તો જેને લખવા હોય એ લખી પણ લે કે 1 નંબર સૂર્યને 1, 2, 4, 7 અને 9 ફ્રેન્ડલી નંબર છે. ચંદ્ર જે છે નંબર 2 એને 6 અને 7 ફ્રેન્ડલી નંબર છે. નંબર 3 જ્યુપિટર એટલે જે ગુરુ છે એના ફ્રેન્ડલી નંબર છે 3, 5, 7 અને 9. નંબર 4 જે રિપ્રેઝન્ટ કરે છે રાહુને એના ફ્રેન્ડલી નંબર છે 2, 4 અને 6. નંબર 5 જે રિપ્રેઝન્ટ કરે છે મર્ક્યુરી બુધને એના ફ્રેન્ડલી નંબર છે 1, 3, 5, 6 અને 9. નંબર 6 વિનસ જેના ફ્રેન્ડલી નંબર આવે છે 2, 3, 4, 6 અને 9. નંબર 7 જે રિપ્રેઝન્ટ કરે છે કેતુને જેના ફ્રેન્ડલી નંબર છે 2 અને 7. એવી જ રીતે નંબર 8 શનિને રિપ્રેઝન્ટ કરે છે અને એના ફ્રેન્ડલી નંબરમાં આવે છે 3 અને 5. નંબર 9 જે મંગળને રિપ્રેઝન્ટ કરે છે અને એના ફ્રેન્ડલી નંબરમાં આવે છે 1, 3 અને 5. તો આપણે આપણા બેઝિક નંબર સાથે આ મેચ કરીને આપણે જાણી શકીએ કે આપણા ફ્રેન્ડલી નંબર કયા કયા છે. અને એ આપણને જે ફ્રેન્ડલી નંબર છે એ ઓલવેઝ હરેક રીતે આપણને હેલ્પફુલ થાય જ છે. તો એના બેનિફિટ્સ આપણે લેવા જોઈએ. હવે આ નંબરોમાં આપણે જાણીએ ને કે હરેક વ્યક્તિ પોતાના કર્મ સાથે જ જોડાયેલી છે. એવી જ રીતે અહીંયા નંબર પણ આપણને રિપ્રેઝન્ટ કરે છે કે આ કાર્મિકમાં છે કે નહીં. તો એવા કાર્મિક નંબર પણ સ્પેશિયલાઇઝ કરેલા છે અને એના અકોર્ડિંગ પણ જેના બોર્ન થયેલા છે ને અગર એમનું જીવન પણ આપણે જોઈશું ને તો આપણને જાણવા મળશે કે હા એ કંઈક ને કંઈક એમની લાઈફના એવા ગોલ લઈને આવેલા હોય પાસ્ટથી જે ત્યારે ફૂલફિલ કરવાના હોય. આ જન્મમાં એમને ફૂલફિલ કરવાના હોય છે. લાઈક ધેટ એને આપણે કાર્મિક નંબર તરીકે જાણી શકીએ. અને એ કાર્મિક નંબરમાં આવે છે કાર્મિક નંબર 11, 13, 14, 16, 19, 21 અને 26. કોમલબેન હવે દેખાય છે સ્ક્રીન?
ના, નથી દેખાતી હજી. દર્શના શાહ પર મૂકી છે. ઓકે, દેખાય છે. ઓકે. તો કઈ વાળી લઉં હવે? હા, દેખાય છે સ્લાઇડ. હવે કઈ વાળી? તો દર્શનાબેન, કાર્મિક નંબર પર લઈ આવો. કાર્મિક નંબર નું હેડિંગ છે હજી નીચે, હજી પણ નીચે. હા, બેઝિક ટેસ્ટિંગ. હા, બસ અહીંયા. યસ. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ કાર્મિક નંબર મેં લખેલા છે. આપણે જે મેજર નંબર ઉપર લખેલા છે 1 થી 9, જે આપણે રેગ્યુલર બેઝિસ પર જે જોઈએ છે, અને 10 પછી એઝ અબાઉ આપણે કન્ટિન્યુ કરવાના હોય છે 1 to 9 અગેન, રાઈટ? એની નીચે તમે જોઈ શકો છો કે કાર્મિક નંબરમાં 11, 13, 14, 16, 19, 21 અને 26. એમાં જે રેડ કલરના માર્કમાં લખેલા છે 11, 16 અને 26 એ એકદમ હાઈલી કાર્મિક કહેવાય. અને બાકીના જે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો એ સેમી કાર્મિકમાં આવે છે. આમાં પણ કાર્મિકના 2 પાર્ટ કરેલા છે કે જે તમે જોઈ શકો છો. અને યસ, જે લોકો આ ડેટમાં જન્મેલા છે ને એ લોકોની લાઈફ અગર તમે જોશો ને તો તમને ધ્યાનમાં પણ આવશે કે યસ, એ લોકો કંઈક ને કંઈક એવા ગોલ સાથે જીવતા હોય છે અને એમના ગોલ ફૂલફિલ કરવા પાછળ જ એમનું પૂરી લાઈફ ફરતી હોય છે. અકોર્ડિંગ એમના કાર્મિકના જ આગળ પાછળ એમની લાઈફ ફરતી હોય છે. દર્શનાબેન, નેક્સ્ટ સ્લાઇડ કરજો. નેમ નંબર. હા. તો મોસ્ટલી દેખાય છે અહીંયા. યસ, હા, બરાબર છે. રાઈટ. તો અહીંયા આપણે જોઈએ કે જેને માઇક હરેક ઓન છે વ્યક્તિ પ્લીઝ મ્યુટ કરી દેજો. જેના માઇક ઓન છે પ્લીઝ મ્યુટ કરી દેજો. અને દર્શના શાહ લખ્યું છે એની પર પિન કરી દેજો એટલે તમને સ્લાઇડ્સ દેખાશે. કોઈકનામાંથી અવાજ બહુ જ આવે છે બાળકોનો. પ્લીઝ મ્યુટ કરી દેજો. થેન્ક યુ. યસ, કોમલબેન. એક જ મિનિટ, દર્શનાબેન. હા, આપણે યસ, નેમ નંબર. આપણે નેમ નંબર એટલે શું? તો આપણે હરેક વ્યક્તિઓને નામ આપેલા છે. એવી જ રીતે અગર જોઈએ તો ફોર્મના હોય કે દુકાનનું હોય, કોઈ બિઝનેસ કરતું હોય તો એમાં પણ પોતે નામ આપેલા હોય છે. કોઈ નામના આધીને એ રિપ્રેઝન્ટ થતા હોય છે. લાઈક દેટ મારું નામ કોમલ છે તો એવી રીતે તમે દર્શનાબેન છો કે જે પણ તમારા નામ છે એ નામનું પણ આપણે જોઈએ ને તો એક નંબર નીકળે છે. અગેન દર્શનાબેન, જે ફર્સ્ટ આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા ને એ સ્લાઇડ એક વખત લઈ આવો ને. હા, બસ. યસ, તમે અહીંયા જોઈ શકો છો કે નંબરની બાજુમાં એક બ્રેકેટમાં આલ્ફાબેટ્સ આપેલા છે મેં. તો એ આલ્ફાબેટ જે છે એનો જે નંબર છે ને એ આગળ રિપ્રેઝન્ટ થાય છે. એટલે એક નંબરની સાથે જે જોડાયેલ આલ્ફાબેટ છે એ ત્યાં આગળ લખેલા છે A, J અને S. હવે સપોઝ અત્યારે મને અહીંયા સ્ક્રીન પર એક નામ દેખાય છે કે અજયભાઈ, રાઈટ? તો અજયભાઈ, તો અજયનો A જે છે તો એ કયા નંબરમાં આવે છે? તો 1 નંબર. જે છે એ પણ 1 નંબર. એવી રીતે આખા નામના નંબર અંદરથી શોધીને તમે કેલ્ક્યુલેટ કરો. અને એ જે કેલ્ક્યુલેટ થાય એને પણ સિંગલ ડિજિટ પર લઈ આવો. અને એ જે નંબર આવે એને આપણે નંબરનો એટલે નામનો જે નંબર નીકળે છે એ આપણે જોઈ શકીએ. તમે લોકોએ સાંભળ્યું હશે કે સ્પેલિંગ્સમાં આપણે ચેન્જ કરીએ છીએ અને કોઈને ઘણો બધો ફાયદો થાય છે. નામમાં બદલાવ લાવીએ તો ઘણો બધો ફાયદો થાય છે. પોઝિટિવ આપણે જે રિઝલ્ટ જોતું હોય છે એ મળે છે. એક્ઝામ્પલમાં આપણે અગર જોઈએ તો અજય દેવગનનું પણ આપણે એક્ઝામ્પલ જોઈએ તો યસ, એણે તો પોતાનું આખું નામ જ ચેન્જ કરી દીધું છે અકોર્ડિંગ એમની ડેટ ઓફ બર્થ. એમનું નામ પહેલા વિશાલથી આવ્યા હતા. જયારે બોલિવૂડમાં આવ્યા ને ત્યારે વિશાલ થી આવ્યા હતા. પણ અકોર્ડિંગ ન્યુમરોલોજી એમને સૂટ નતું થતું.
એના પછી મેં અજય નામ રાખી લીધું, અજય દેવગન કરીને. તો તે પછીનું એમનું અગર જર્ની જોઈએ તો એકદમ એમની જે બોલિવૂડમાં અપ્રોચ કરવાની એક એમની જે વિશ હતી એ એમણે ફ્રૂટફુલ કરી. તો અહીંયાથી એ પોતાનું નામ બદલીને આ નંબરનો જે એક પોઝિટિવ વે થી એનો ઉપયોગ કરવો જોઈએ એ એમણે કર્યો. એવી જ રીતે આપણે પણ આપણા નામમાં કોઈ વસ્તુ એટલે કોઈ એવા લેટર્સ એડ કરીએ જેથી કરીને આપણું જે ડેસ્ટિની અને આપણું જે બેઝિક નંબર છે એની સાથે આપણે ફ્રેન્ડલી નંબરમાં આવી જાય આપણા નામનો નંબર પણ, તો એક્સલન્ટ રિઝલ્ટ આપણે લઈ શકીએ છીએ અને આ નંબર્સના એક્સલન્ટ વાઇબ્રેશન્સ આપણે લઈ શકીએ છીએ. તો ઓલમોસ્ટ આપણું જે આ નામ છે એ આપણે કોણ છીએ એની સાથે સાથે આપણે શું કરવાનું છે ને એની સાથે મેચ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ મેં આપેલું છે નીચે. દસમી સ્લાઇડ નેમ નંબરની સેકન્ડ સ્લાઇડ લઈ લો. એક્ઝામ્પલ કોમલ શાહ જ આપેલું છે મેં ત્યાં આગળ. ઓકે. હા, યસ. તો એક્ઝામ્પલ જે આપ્યું છે એમાં કોમલ શાહ મેં મારા જ નામનું કેલ્ક્યુલેશન કરીને બતાડેલું છે કે ટોટલ જોઈએ તો કે નો 2 નંબર છે, ઓ નો 6 નંબર છે, એમ નો 4, એ નો 1, એલ નો 3, એવી રીતે એસ નો 1, એચ નો 8, એ નો 1 અને એચ નો 8. અગેન એનું આપણે પ્લસ કરતા જઈએ છીએ તો કોમલનો 7 નંબર અને જે શાહ છે એનો 8 નંબર થાય છે અને એને મિક્સ કરીએ જ્યારે પ્લસ કરી દઈએ છીએ તો 9 નંબર, અરે સોરી 7 અને 9 થાય છે અને એ 16 પર આવે છે. અગેન એને પાછું આપણે પ્લસ કરીએ તો સિંગલ ડિજિટ 7 પર આવે છે. તો હું મારા નામને ચેન્જ કરું અહીંયા આગળ તો મારા બેઝિક નંબર સાથે મેચ થાય. 7 નંબર મારા ફ્રેન્ડલી નંબરમાં આવતું નથી એટલા માટે. આપણે હરેક લેટરની એક વાઇબ્રેશન્સ હોય છે, એક એનર્જી હોય છે જે અહીંયા આપણે લઈ શકીએ છીએ. સેકન્ડ સ્લાઇડ, પર્સનલ યર. યસ, પર્સનલ યર એટલે શું? પર્સનલ યર હવે સપોઝ મારો ડેટ ઓફ બર્થ છે કે 3rd માર્ચ 2007 અને આજે છે 2021, તો આપણું પર્સનલ યર જે થાય એ 3rd માર્ચ 2021 આપણે એને કેલ્ક્યુલેટ કરવાનું હોય અને એના અકોર્ડિંગ જે નંબર આવતો હોય એ આ વર્ષ માટેનો મારો મેઇન પર્સનલ યર નંબર કહેવાય. સ્પેશિયલી 21 નો જે યર છે એ. તો એને આપણે અગર કેલ્ક્યુલેટ કરીએ છીએ કે 3rd માર્ચ 2021 એનું ટોટલ અગર કરીએ તો 50 અને લાસ્ટ સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરીએ છીએ તો એ 6 નંબર. તો એ 6 નંબર રિપ્રેઝન્ટ કરે છે શુક્રને અને 3rd માર્ચ એટલે બેઝિક નંબર 3 છે જે ગુરુને રિપ્રેઝન્ટ કરે છે. અગર જાણીએ તો આપણે બંને દેવોના દેવ છે. એક દેવગુરુ કહેવાય છે અને એક દૈત્ય ગુરુ કહેવાય છે શુક્ર. એટલે આ વર્ષ અગર જેની પણ 3rd માર્ચની ડેટ ઓફ બર્થ હશે એ બહુ જ સરસ બંને રીતે યુઝફુલ કરી શકે છે પોતાને આ વર્ષને, કેમ કે એની પાસે બંને એનર્જી છે, દેવની પણ છે અને દૈત્યની પણ એનર્જી છે. લાઈક ધેટ એવી રીતે. હાઉસ નંબર. આપણે હાઉસ નંબર પણ બધાના ઘર કે કોઈ દુકાન હોય કે કોઈ ફેક્ટરી હોય કોઈ ઇન્ડસ્ટ્રીયલ હોય તો ક્યાંક ને ક્યાંક એ લોકો એડ્રેસમાં ક્યાંક ને ક્યાંક નંબર રિપ્રેઝન્ટ થતા હોય છે. અહીંયા અત્યારે મેં 2 ટાઈપના એક્ઝામ્પલ આપ્યા છે જેથી આપણે ઇઝીલી સમજી શકીએ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જે આપ્યું છે કોઈને ત્યાં આગળ જોઈએ ને તો આપણને કે 2/35 હું રહું છું કરીને, કે 2/35 ની આ શોપ છે મારી, લાઈક ધેટ. તો એનું કેલ્ક્યુલેશન આપણે અગેન આ જ રીતે કરવાનું હોય છે કે 2 + 3 + 5 ઇઝ ઇક્વલ આપણે 10 થાય છે. તો નંબર 1, તો એ જે વ્યક્તિ છે અને આ નંબર 1 છે, વ્યક્તિનો બેઝિક નંબર અને હાઉસ નો નંબર જે 1 આવ્યો એ બંનેને આપણે મેચ કરવાના હોય છે અકોર્ડિંગ
આપણે જોઈ શકીએ છીએ ત્યાં આગળ કે એના ફ્રેન્ડલી નંબરમાં આવે છે કે નથી આવતું, રાઈટ. એવી રીતે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે, ક્યાંક આપણે જોઈએ છીએ કે આલ્ફાબેટ સાથે કનેક્ટ કરેલા હોય છે. મેં અહીંયા આપ્યો છે એક એક્ઝામ્પલ કે 8/15. તો આપણે જી જે છે એનું જે આલ્ફાબેટ મેં આપ્યા છે નંબર્સ ની અંદર કે જી કયા નંબરમાં આવે છે, તો જી નંબર છે 7th માં, કેતુને રિપ્રેઝન્ટ કરે છે. તો અહીંયા આપણે 7, પછી 8 નંબર છે તો 8, 1 અને 5 એનું પ્લસ કરવાનું, એનું ટોટલ જે થાય એ આપણે હાઉસ નંબરમાં રિપ્રેઝન્ટ થતું હોય છે. તો અહીંયા 3 નંબર એનો રિપ્રેઝન્ટ થાય છે. અગર કોઈને ન સમજાતું હોય ને તો એ પૂછી શકે છે. આના અકોર્ડિંગ આપણે જે બેઝિક નંબર હોય ને એમાં જોઈને આપણે નંબર સિલેક્ટ કરી શકીએ છીએ. સપોઝ હાઉસ નંબર આપણે લેવાના હોય કોઈ ઘર અને મને મારું ખબર હોય કે હું બેઝિક નંબર મારો 1 છે, તો મારા ફ્રેન્ડલી નંબર કયા છે, તો એના અકોર્ડિંગ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ કે આ ઘર મારે લેવું કે ન લેવું, કે બીજા નંબરને અપ્રોચ કરવો, એવી રીતે. કોમલબેન, એવી જ રીતે આપણે વ્હીકલ નંબર, સોરી, એક પ્રશ્ન હતો કે હા બોલ. ઘર તો એકવાર લેવાઈ ગયું હોય એટલે હવે ધારો કે જે નંબર આવ્યો તો એ કદાચ કોઈ કારણથી મેચ ના થતો હોય, હજુ મેં ચેક નથી કર્યું, પણ મેચ ના થતો હોય તો એના કોઈ રસ્તા હશે ને? હા છે ને, બધા જ જેટલા નંબર મિસિંગ થતા હોય ને, યસ એની રેમેડીઝ છે અને એના અકોર્ડિંગ આપણે એના પોઝિટિવ વાઇબ્રેશન્સ લઈ શકીએ છીએ. ઓકે. જે મિસિંગ નંબર હોય આપણા એના પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણે એના અકોર્ડિંગ આપણે રેમેડીઝ અપ્લાય કરીને લઈ શકીએ છીએ. અત્યારે આપણે જે જોઈએ છે યસ એક ફ્રેન્ડલી નંબર આપણને ધ્યાનમાં આવી જાય ને તો બાકી બધું સમજાઈ જાય કે બાકી બધું એનિમીમાં જઈ રહ્યું છે. તો આપણને રેમેડીઝ કરવી છે કે નથી કરવાની એ ખ્યાલ આવી જશે બધાને, રાઈટ. કેમ કે અત્યારે આપણે ઓલમોસ્ટ ક્યાંક ને ક્યાંક તો રહી જ રહ્યા છે, તો કોઈક ને કોઈક નંબરના અકોર્ડિંગ તો આપણે આવી જ રહ્યા છે. એક્ઝેક્ટલી. તો યસ આપણે એને જાણી શકીએ સૌથી પહેલા તો કે આપણું ફ્રેન્ડલી નંબર છે કે એનિમી નંબર છે, અને પછી એના અકોર્ડિંગ આપણે એની રેમેડીઝ પણ કરીને એના પોઝિટિવ વાઇબ્રેશન્સ લઈ શકીએ આપણે. ઓકે. એવી જ રીતે વ્હીકલ નંબર આપણે જોઈએ ને તો વ્હીકલમાં આપણને ઓપ્શન મળે છે કે તમારે ચૂઝ કરીને તમારે કરવો હોય નંબર તો તમે કરી શકો છો, રાઈટ. અને જેને અત્યાર સુધીમાં થઈ ગયા છે નંબર તો એ ચેક કરી શકે છે કે આ મારો ફ્રેન્ડલી નંબર થાય છે કે નથી થતું. પછી એના અકોર્ડિંગ એ રેમેડીઝ પણ કરી શકે છે. એમ આપણે નંબરમાં કોઈ ચેન્જ નથી કરતા ત્યાં આગળ, પણ એના અકોર્ડિંગ એવી રેમેડીઝ હોય જેને માઇનર અપ્લાય ત્યાં આગળ કરેલી હોય, જે કોઈને ખબર ના પડે કે આપણા નંબરમાં કઈ ચેન્જીસ ના આવતો હોય, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ અને આપણી નંબર પ્લેટ પર કઈ ચેન્જીસ ના આવતા હોય, પણ આપણને જે મિસિંગ નંબર છે અને આપણો જે ફ્રેન્ડલી નંબર અહીંયા મિસ થઈ જાય છે, આપણે એને અપ્રોચ કરી જઈએ અને એની પોઝિટિવ વાઇબ્રેશન્સ લઈ શકીએ. એવી રીતે રેમેડીઝ હોય છે. તો અહીંયા બી આપણે એ જ રીતે એ જ ફોર્મ્યુલાથી કાઉન્ટ કરવાનું હોય છે. લાઈક દેટ અહીંયા એક્ઝામ્પલ મેં આપ્યું છે, ગુજરાતનું અત્યારે વધારે છે ક્રાઉડ, એટલે મેં ગુજરાતનું એક્ઝામ્પલ અહીંયા તમને રિપ્રેઝન્ટ કરેલું છે. GJ7A 1979, તો અકોર્ડિંગ આપણે જે આલ્ફાબેટ છે ને એ નંબર સાથે જોઈ લેવાના હોય છે અને એ નંબરને લઈને આપણે પ્લસ કરતા જવાનું હોય છે. અગેન આપણે સિંગલ ડિજિટ પર આવી જવાનું હોય છે. સેમ એઝ ઇટ ઇઝ આપણે જોવાનું હોય છે કે આપણા ફ્રેન્ડલી નંબરમાં આવે છે કે નથી આવતું, કેમ કે અહીંયા મેં એનિમી નંબર નથી રિપ્રેઝન્ટ કર્યા, બાકીના નંબર એનિમીમાં જતા રહે છે. તો આપણે ત્યાંથી જાણી શકીએ કે આ નંબર આપણને સુટેબલ થાય છે કે નથી થતો. આપણે જોઈએ ને તો વધારે કરીને એક્સિડન્ટ જોવા મળતા હોય છે કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ ચાલતા હોય વ્હીકલમાં, કઈ થતું ના હોય, કઈ જતું બી ના હોય ને હજી તો સ્ટાર્ટ કરે ત્યાં તો સ્ટાર્ટ જ ન થતું હોય, કે ક્યારેક કોઈ છોકરાએ આવીને આમ કરી દીધું કે કંઈક આવી રીતે નુકસાન થઈ ગયું. અનનેસેસરી આપણે હર્ડલ્સમાં આવતા હોઈએ વ્હીકલ યુઝ કરવામાં, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણને આ નંબર સૂટ થાય છે કે નથી થતો. નેક્સ્ટ સ્લાઇડ કરજો. સ્પેશિયલ આપણે જે કાલે વેલેન્ટાઇન ડે છે, તો બધાએ આઈ હોપ સો કે બધાએ પોતાની ડેટ ઓફ બર્થ ને તો કાઉન્ટ કરી જ લીધી હશે, હું એવી આશા રાખું છું.
રાઈટ. તો કાલે થાય છે 14 ફેબ્રુઆરી 2021, જેનું ટોટલ અગર આપણે કરીએ છીએ ને તો નંબર 3 પર જાય છે. જ્યુપિટર રિપ્રેઝન્ટ કરે છે. તો એ નંબર 3 બધા પોતપોતાની બેઝિક નંબર સાથે મેચ કરો અને જુઓ કે કોને ફ્રેન્ડલી થાય છે કે કોને એનિમીમાં જાય છે. જે કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે એના પછી એની સાથે મેં તમને ફ્રેન્ડલી નંબર બતાડ્યા છે, રાઈટ. ફ્રેન્ડલી નંબર દર્શાવે. હા, અગર કોઈએ ન લખ્યા હોય તો એ લોકોને ચેક કરવા હોય તો યસ એ જોઈ શકશે ત્યાં આગળથી. હા, યસ, હા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા ફ્રેન્ડલી નંબરમાં એ આવે છે કે નહીં. 3 નંબર કોના બેઝિક નંબર સાથે મેચ થાય છે? તો 3 નંબર, 5 નંબર, 7 નંબર અને 9 નંબર સાથે મેચ થાય છે. એવું નથી કે બાકી બધા નંબર સાથે જે મેચ નથી થઈ રહ્યા એ લોકોનું કાલનો દિવસ વેલેન્ટાઇન સ્પેશિયલ નહીં રહે. નો, એવું નથી. યસ, થોડુંક અપ્રોચ ઓછું થશે બાકી બીજા બધા નંબર કરતા. નથિંગ એલ્સ. 3 જોડે થવો જોઈએ ને. હા, બિલકુલ બિલકુલ થાય છે. તો તમારો બેસ્ટ જશે. તો કોમલબેન, હવે આને કદાચ ફ્રેન્ડલી ના થતું હોય તો ફ્રેન્ડલી બનાવવા માટેનો કંઈક રસ્તો આપી દો એટલે બધાનો કાલે વેલેન્ટાઇન ડે સરસ જાય. સાચી વાત છે. સૌથી પહેલા તો મેન એ છે કે આપણે આપણા સ્પાઉસ આપણા પાર્ટનર ને છે ને સૌથી પહેલા ઉઠીને આઈ લવ યુ કહી દેવાનું. આ બેસ્ટ રસ્તો છે કાલનો દિવસ બેસ્ટ કરવાનો. જો કે હરેક દિવસ માટે આ છે મંત્ર. રાઈટ. આઈ લવ યુ તો ત્યાં તો કહેવાનું જ પણ પોતાની જાતને પણ કહી દેવાનું સાથે. એક્ઝેક્ટલી. કેમ કે સૌથી પહેલા તો આપણે આપણી જાત સાથે પોતાની સ્વ સાથે જ સંબંધમાં હઈશું તો આપણે બધાની સાથે બહુ જ સરસ રીતે અપ્રોચ કરી શકીએ છીએ. બધાની સાથે એક ટ્યુનિંગ બનાવી શકીએ છીએ. કેમ કે જ્યાં સુધી આપણે આપણી જાત સાથે સેટિસ્ફાઈડ ન હોઈએ ને તો આપણે કોઈની સાથે સેટિસ્ફાઈડ નહીં થઈ શકીએ. તો ફર્સ્ટ ઓફ તો સેલ્ફ લવ. યસ, અહીંયા અપ્રોચ કરીશું કે સેલ્ફ લવ ને એટલું જ ઇમ્પોર્ટન્સ આપો. આપણે બધાને લવ કરીએ છીએ પણ પોતાની જાતને ભૂલી જઈએ છીએ. તો એવું નહીં કરવું જોઈએ. અને આપણે પહેલા સૌથી પહેલા તમે આમ જોશો ને ક્યાંય પણ એરોપ્લેનમાં બી તમે પ્લેનમાં જાઓ ને તો જયારે કોઈ પ્રોબ્લેમ થાય ને બ્રીથિંગ માટે જયારે માસ્ક પહેરવાનું હોય તો સૌથી પહેલા આપણને કહેવામાં આવે છે કે તમે પહેલા પહેરો પછી બીજાને કરો. એક્ઝેક્ટલી. કેમ કે તમે સેફ હશો તો તમે બીજાને મદદ કરી શકશો. એવી જ રીતે પ્રેમનું પણ એવું જ છે અહીંયા કે પહેલા પોતે પ્રેમ કરો પોતાની જાતને તો તમારામાં પ્રેમ પનપશે અને તમારામાં પ્રેમ હશે તો તમે પ્રેમ જ આપશો. તો અહીંયા આપણે નંબરોની દુનિયા ફિનિશ કરીએ છીએ. કોઈને કઈ જાણવું હોય અકોર્ડિંગ નંબર તો યસ પૂછી શકે છે, જાણી શકે છે. 2 ડિજિટમાં આવતું હોય તો એ કેવી રીતે કરવાનું? કાઉન્ટિંગમાં એટલે સપોઝ તમારી ડેટ ઓફ બર્થ સપોઝ 15 છે આપણે એન કહીએ, રાઈટ?
તો હમ. પ્લસ કરતું રહેવાનું. હા, સોરી, તમે પાછું રિપીટ કરો તો બ્રેક થાય છે મીનાબેન. આપણું જે તમે આપણો મૂલાંક નંબર ઓકે થેન્ક યુ. સ્ટાર્ટિંગમાં કીધું એ ખાલી રિપીટ કરાવશો? આઈ વુડ ટ્રાય ટુ શ્યોર. ફર્સ્ટ અને હા, અને ઓકે, ઇટ્સ ઓકે, નેવર માઇન્ડ. દર્શનબેન, એ કેરેક્ટરિસ્ટિક્સ વાળી સ્લાઇડ પણ તમે લાવી દો ને, એટલે કોઈને સ્ક્રીનશોટ લેવી હોય ને તો પણ લઈ શકશે. હેલો. હા, એક મિનિટ, હા, મને જરાક રિજોઈન કરવું પડશે. એક જ મિનિટ. ઓકે, હા હા, વાંધો નહીં. યસ, ત્યાં સુધી જે કેરેક્ટરિસ્ટિક્સ છે, નંબર 1 ની જે છે એ અગર જોઈએ તો લીડરશિપ, કરેજ, ઇનિશિયેટિવ. માત્ર અવાજ આવે છે ને? હા, યસ આવે છે. એવી જ રીતે નંબર 2 ની જોઈએ તો ત્યાં આગળ કોઓપરેશન, પાર્ટનરશિપ. નંબર 4 પ્રેક્ટિકલ વર્ક હોય, લોકોનું કન્સ્ટ્રક્શન. નંબર 7 એનાલિસિસ, સ્ટડી, પરફેક્શન, રિસર્ચ. નંબર 8 મટીરિયલિઝમ, પોઝિશન, પાવર, મની. નંબર 9 ટોલરન્સ, ફોરગિવનેસ, સર્વિસ. હા, બસ આ જ. અને સ્ક્રીનશોટ અંદર સાથે આવી જશે તમને, તો તમે એક નંબર શું હોય એટલે નામનું પણ કેલ્ક્યુલેશન કરવા માટે ખૂબ ઈઝી થઈ જશે તમને. કોઈને બીજું કંઈક ક્વેશ્ચન? બસ દર્શકબેન ચાલશે, હવે ઓલમોસ્ટ લગભગ બધાની પાસે પહોંચી ગઈ હશે. ઓકે ઓકે. રેમેડીઝ રેમેડીઝ તો બધા પર્ટિક્યુલર અલગ અલગ આવશે. ઓકે એટલે કોમન બેઝિક પર અગર આપણે જોઈએ ને તો નંબર 5 એવો નંબર છે જે બધા સાથે ફેમિલી થઈ શકે છે. ઓકે. તો આપણે નંબર 5 ની રેમેડીઝ બધા અપ્લાય કરી શકીએ છીએ. એટલે પોતાના રિગાર્ડિંગ એમને આપણે જોઈ શકીએ છીએ નંબર 5 ને. ઓકે. કોમનલી અગર આપણે જોઈએ તો નંબર 5 ની રેમેડીઝ અહીંયા અપ્લાય કરી શકીએ છીએ. નંબર 5 ની રેમેડીઝમાં આપણે બુધના દિવસે કોઈ પણ આપણો રિચ્યુઅલ જે હોય એ આપણે કરી શકીએ છીએ રેગ્યુલર બેઝિસ પર. અને આમ તો જે આપણા મિસિંગ નંબર હોય છે અને આપણું જે પર્સનલ યર નીકળતું હોય છે એ ખાલી મેચ કરતા હોઈએ અને એના અકોર્ડિંગ આખું
દશાંશ દશા પણ આમાં જોવામાં આવે છે. તો પર્ટિક્યુલર આપણે રેમેડીઝ એના અકોર્ડિંગ આપી શકાય ઓકે એવું હોય છે. કોઈની કેલ્ક્યુલેશન કરવામાં આજે somehow કંઈક ગડબડ છે મારા આવી ઇન્ટરનેટ. રીતે મોબાઈલ નંબર પણ આપણો જોવામાં આવે છે. વખત અવાજ આવી રહી છે એકચ્યુઅલી. જસ્ટ અવાજ આવી રહી છે. જસ્ટ સ્ટોપ થયું. ઓકે, તો કોઈને કઈ ક્વેશ્ચન? હા, થઈ ગયું હવે. ઓકે યસ, ન્યુમેરોલોજી ઇઝ અ બિગ સબ્જેક્ટ અને આપણને આજે આપણો લકી નંબર મળી ગયો છે. તો કોઈને કંઈ ક્વેશ્ચન કરવો હોય તો પૂછી લો, એક્સપર્ટ આપણી જોડે જ છે. બરાબર. તો ન્યુમેરોલોજીમાં તમે બધાએ લકી નંબર લઈ લીધો છે. હવે આજથી ડિઝાઇન કરવાની છે તમારી લાઈફ કે બધું લકી કેવી રીતે થાય, હે ને? આ નંબર્સ યુઝ કરીને બધું લકી થાય એવી રીતે તમે તમારી લાઈફને હવે ડિઝાઇન કરી શકશો. બરાબર. તો કોમલબેન માટે કોઈ ક્વેશ્ચન કોઈને હોય તો પૂછી લો પહેલા. યસ, એનીવન? એની ક્વેશ્ચન? નો ક્વેશ્ચન મતલબ બધી સમજ પડી ગઈ. તો મને બી ખૂબ સારું લાગ્યું કે યસ, બધાને બહુ સારી રીતે ઇઝીલી સમજાઈ ગયું છે. ના, સારું છે ને. સરસ સરસ. એટલે 14 ફેબ્રુઆરી એકલું નહીં પણ બધા જ દિવસ આપણા સ્પેશિયલ જાય એવી આપણે આશા રાખીએ. આશા રાખીએ. અને આજથી જ બધા જ પોતપોતાના બધા જ દિવસ સ્પેશિયલ બનાવે આ બધા નંબર્સનો યુઝ કરીને, લકી નંબરને, બેઝિક નંબરને યુઝ કરીને. બરાબર ને? તમે સરસ સમજાવ્યું એટલે બધાને ખબર પડી ગઈ. થેન્ક યુ. રાઈટ. અને આની મેઇન કી તો આપણી જોડે જ છે, માય સેલ્ફ લવ. હા, સેલ્ફ લવ એટલે જ તો એટલે એ સ્ટાર્ટિંગ તો આપણે એનાથી કર્યું કે લવ યોરસેલ્ફ. યસ, તો બધા જ દિવસ બેસ્ટ થશે. રાઈટ રાઈટ, ટ્રુ, વેરી ટ્રુ. તો આજે લકી નંબર લઈને જઈએ છીએ અને લકી નંબર લઈને નથી જતા, લકી લાઈફ બનાવવા માટેના બધા ઓપ્શન્સ ઓપન કરી દીધા આપણે. બરાબર. તો સાથે સાથે એક ખાસ બધાને અપીલ કરીશ કે જે રીતે મેં કીધું, ખાલી વેલેન્ટાઇન ડે નહીં, વસંત પંચમીને પણ સેલિબ્રેટ કરો અને બધા જ દિવસને સેલિબ્રેટ કરો. શું કામ વસંત પંચમી એકલું? રાઈટ. બધા જ દિવસને સેલિબ્રેટ કરો અને બધા આવી રીતે અવારનવાર જોડાઓ અને બીજા ફ્રેન્ડ્સને પણ. અમારો અહીંયા તાત્પર્ય મેઇન મોટો એક જ છે કે તમે બધા કંઈક નવું શીખીને જાઓ, કંઈક નવું જાણીને જાઓ અને પોતાની લાઈફને કંઈક નવા લેવલ પર લઈ જાઓ. એટલે આપણો શાનદાર ગ્રુપનો મોટો બધાને જ ખબર છે અને આપણી સાથે તમે બધા જે જોડાયા છો એ બીજાને પણ મોટિવેટ કરો કે બપોરના ફ્રી ટાઈમમાં જ તમારે જોડાવાનું છે. બરાબર ને? તો આપણે તમારા ફ્રી ટાઈમ જ યુઝ કરતા હોઈએ છીએ. ફાઇન. તો કોમલબેન, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે અને બધાને જ લકી બનાવી દેવા માટે આજથી જ. થેન્ક યુ. સ્પેશિયલી તમને થેન્ક યુ ને શાનદાર ગ્રુપને પણ થેન્ક યુ કે મારામાં આટલો વિશ્વાસ દેખાડ્યો તમે. થેન્ક યુ સો મચ. આટલું સારું મંચ મને આપ્યું તમે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ પાર્ટિસિપન્ટ્સ અને થેન્ક યુ કોમલબેન. હોપ ટુ સી યુ સૂન. આપણે મળીએ જ છે બધા ટ્યુઝડે સેલિબ્રેશનમાં બધા, અને એક્ઝિબિશન માટે પણ, બિઝનેસ માટે બહેનો માટે પણ બધાને જોડાવા અહીંયાથી અપીલ કરીએ છીએ કે આવો અને એન્જોય કરો. રાઈટ? ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન. શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ એવું કહીને આપણે આજે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. બાય. શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ. અને આમ જ આગળ વધતા રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, બાય બાય. બાય.